બનાસકાંઠાના દિયોદરમાં રામ ઉત્સવને લઈને નગરજનોમાં આનંદનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે બિરાજમાન થનાર છે, ત્યારે સમગ્ર દેશની સાથે ગુજરાતની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે દિયોદરના ભક્તો દ્વારા શહેરમાં છેલ્લા 7 દિવસથી રાત્રિ દરમિયાન ભજન, કીર્તન અને પૂજાપાઠ કરવામાં આવી રહ્યા છે। દિયોદર ગ્રામજનોનું કહેવું છે કે ભગવાન સાક્ષાત અમારી વચ્ચે હોય તેવું લાગી રહ્યું છે। નગરો અને શહેરોને નગરજનો દ્વારા શણગારવામાં આવ્યા છે, તો જોતા એવું લાગી રહ્યું છે કે દિયોદરમાં દિવાળીનો પર્વ હોય। ભારત વર્ષના અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખે યોજાઈ રહ્યો છે, ત્યારે જે પ્રકારે વાત કરવામાં તો બનાસકાંઠા સહિત દિયોદરના જે ધર્મપ્રેમી જનતા છે, આ ધર્મપ્રેમી જનતા દિયોદર નગરના અંદર આજે તમામ પ્રકારની તૈયારીઓ કરી ચૂક્યા છે। જે પ્રકારે વાત કરતો છેલ્લા 3 દિવસથી સતત રામલલ્લાને લઈને આ દિયોદર નગરના અંદર ધર્મપ્રેમી જનતાઓ પણ રામલલ્લાના કાર્યક્રમ લઈને ઉત્સુક છે। જે પ્રકારે કેવા પ્રકારના આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને શું કહેશો આ બાબત લઈને? જય શ્રી રામ। દિયોદર ગામની અંદર છેલ્લા કેટલાય દિવસોથી અક્ષત વિતરણનું કામગીરી ચાલુ છે। છેલ્લા 1 અઠવાડિયાથી દરેક વિસ્તારની અંદર રામધૂન, સુંદરકાંડ, હનુમાન ચાલીસા એવા અવનવા વેશભૂષા એવા અવનવા કાર્યક્રમો દિયોદરની જનતા કરી રહી છે। દિયોદરના લોકોની અંદર અયોધ્યાના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ જ ઉમળકો છે, જેમ કે અયોધ્યા દિયોદરની અંદર હોય એવો માહોલ દિયોદરની અંદર વર્તાઈ રહ્યો છે। કાલે રાત્રે આઝાદ ચોકની અંદર સંગીત સંધ્યાનો કાર્યક્રમ કરેલો, આખા ગામની અંદર રોશની કરવામાં આવી છે, ઘેર ઘેર દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે, રાત્રે રોશની કરવામાં આવે છે, દરેક સોસાયટીની અંદર રોશની કરવામાં આવેલી છે, દરેક મંદિરોની અંદર રોશની કરવામાં આવેલી છે, દરેક સોસાયટીની અંદર ઘેર ઘેર રાત્રે દીવડા પ્રગટાવવામાં આવી રહ્યા છે અને દરેકની અંદર ખૂબ પુષ્કળ માહોલ, એકદમ ઉત્સાહજનક માહોલ વર્તાઈ રહ્યો છે દિયોદર નગર જ્યારે અયોધ્યા હોય એવું અહીંયા માહોલ વર્તાઈ રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા દિયોદરની જે ધર્મપ્રેમી જનતા છે, વાત કરીએ 1992ના જ્યારે કાર સેવકો અહીંથી જે પ્રસ્થાન કર્યું હતું દિયોદર ખાતેથી, ત્યારે 7 કાર સેવકો દિયોદરથી પ્રસ્થાન થયા, ત્યારે આજે 4 કાર સેવકોનું ગઈકાલે જ સંધ્યા અને આરતી કાર્યક્રમમાં એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આપણા સાથે પણ જોડાયા છે કાર સેવક। શું કહેશો, જે પ્રકારે કાર સેવકમાં આપ જોડાયા હતા, કયા પ્રકારનો માહોલ હતો અને કેવી ત્યાંની પરિસ્થિતિ હતી? 1992 સાલની જે વાત છે એ વખતે બહુ જબરજસ્ત માહોલ હતો, લોકોમાં અનેરો ઉત્સાહ હતો અને કંઈક કરી છૂટવાની ભાવના હતી રામ ભક્તોમાં। અમારે એ વખતે હું રોટીલા હતો અને અમારા સ્ટાફમાંથી એક મિત્ર ગયા હતા ત્યાં, અને પછી એમણે મને કહ્યું હતું બરાબર કે હું જઈ આવ્યો અને ત્યાં બાબરી ધ્વંસ કરીને આવ્યો, મેં ભાગ લીધો હતો। કેવા પ્રકારનો ત્યાં માહોલ હતો? જબરજસ્ત માહોલ હતો, એકદમ બધું રામમય હતું, બરાબર, ઉત્સાહ બહુ અનેરો હતો રામ ભક્તોમાં, અને આજે પણ એ જ માહોલ છે, એનાથી પણ વધારે માહોલ દેખાઈ રહ્યો છે। તો વર્ષો પહેલા 1992ના અંદર જે કાર સેવકો જ્યાં અયોધ્યા ખાતે બાબરી ધ્વંસ કરીને જ્યારે ભગવાન રામનું ત્યાં મંદિર પ્રતિષ્ઠાના સપનો આજે પૂરા થઈ ચૂક્યા છે। વાત કરવામાં આવે તો અહીંયા દિયોદરમાં છેલ્લા કેટલાય સમયથી અહીંયા તડામાર તૈયારી થઈ ચૂકી છે। ગામનો માહોલ કેવો છે, કેવા પ્રકારની અહીંયા સજાવટથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે? જય શ્રી રામ। અત્યારે દિયોદરની અંદર અયોધ્યા જેવો જ રામલલ્લાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને કાર્યક્રમ ચાલી રહ્યા છે। અત્યારે અમારા મહોલ્લાની અંદર દરરોજ રાત્રે રામધૂન, રોજે રોજ રંગોલી, દીપ પ્રાગટ્ય, આ બધા કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે। અને અત્યારે સ્કૂલોમાં પણ આખી રામાયણના પાત્રો ભજવી અને એવા પણ કાર્યક્રમો થઈ રહ્યા છે। દિયોદરની અંદર ચારે બાજુ સમસ્ત અયોધ્યા જ છે એ રીતના કાર્યક્રમો સંપૂર્ણપણે ચાલી રહ્યા છે। અને અત્યારે અમે પણ 22 જાન્યુઆરીના દિવસે અમારા સ્વામિનારાયણ મંદિરમાં, જલારામ મંદિરમાં જાહેર કાર્યક્રમો રાખ્યા છે, જેની અંદર બધી ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપેલું છે। જમણવાર સાથેના પણ કાર્યક્રમો યોજાયેલા છે અને એ પણ કરવાના છે। અને સમસ્ત મંદિરોની સફાઈ અને મંદિરોની અંદર ધજાથી મળી અને દીપ પ્રાગટ્ય અને રોશની, આવા બધા કાર્યક્રમો અમે અત્યારે કરી રહ્યા છીએ। જે પ્રકારે વાત કરો તો શાળા કોલેજોમાં પણ ક્યાંક ને ક્યાંક આ રામલલ્લાને લઈને તડામાર તૈયારી સાથે ઉજવણી ઉજવાઈ રહી છે। ત્યારે વાત કરો તો અહીંયા આપ વેપારી છો,
આ નગરના અંદર તમામ પ્રકારના વેપારીઓ કેવા પ્રકારનો માહોલથી આજે વેપાર કરી રહ્યા છે? દરેક વેપારીઓ પોતપોતાની રીતે પોતાની દુકાનની સફાઈ અને ગામની સફાઈની અંદર રસ લઈ રહ્યા છે. મંદિરોની અંદર પણ સફાઈ થઈ ગઈ છે અને ગામનો આખો માહોલ પણ ભક્તિમય માહોલ થઈ ગયો છે. અને દરેક વેપારી પોતપોતાની રીતે સહયોગીથી અને આખા ગામની અંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે. અને દરેક વેપારીઓ પોતપોતાની રીતે તન મન ધનથી સહયોગ આપી અને આપણા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ખૂબ જ અનેરો અને ભવ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિયોદરના નગરના અને વેપારીઓના તમામ પ્રકારના લોકો ઉત્સુકતાથી કામ કરી રહ્યા છે. ત્યારે બહેનો પણ પોતાની રીતે કામ કરી રહ્યા છે. આપણા સાથે જોડાયા છે પૂર્વ દિયોદર સરપંચ છે, મહિલા સરપંચ છે. કેવા પ્રકારના આજે ગામના માહોલ સર્જાયો છે ઉત્સવને લઈને? આજે દિયોદર ગામની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ રામલલ્લાનો ઉજવાય છે. ત્યારે દરેક ગામની બહેનો મોહલ્લે ફરીને રામમાં પ્રતિષ્ઠાનો મહિમા કરી રહી છે. અને રાત્રે પણ ભજન થાય છે, સવારે ભજન થાય છે, સવારે વહેલી પ્રભાત ફેરી નીકળે છે. શું જોયું? અને દરેક બહેનોને એટલો બધો ઉલ્લાસ છે કે આ રામ મંદિરના કાર્ય માટે આપણે કંઈક કરીએ. અને દરેકને ખૂબ ઉત્સાહ છે. ઘર ઘર દીવા થાય છે, ઘર ઘર ધજાઓ ધ્વજ ઉપર લગાવવામાં આવે છે, ભગવા ઝંડા. તેમજ લોકો પ્રસાદ વિસ્તરણ જે ફાવે તે તેમની રીતે મદદ કરતા હોય છે. અને રાત્રે દરેક બહેનો બધી જ્યારે બોલાવે ત્યારે આવીને હળી મળીને દિયોદરની અંદર આ ધાર્મિક કાર્યની અંદર હાજરી આપે છે. અને દરેકને એવો ઉત્સાહ છે કે અમે આવીએ ને કંઈક આ મંદિર માટે કરીએ. જય શ્રી રામ. બહેનો પણ ક્યાંક ને ક્યાંક તમામ પ્રકારની યથાશક્તિ પ્રમાણે આ દિયોદરના રામલલ્લા કાર્યક્રમના અંદર ઉત્સવની ઉજવણી કરે છે. ત્યારે વાત કરીએ, આપ મહિલા ગૃહથી છો, ક્યાંક ને ક્યાંક આપણા મહિલા મંડળ પણ ચલાવો છો. ક્યાંક ને ક્યાંક આ મહિલા મંડળો પણ ક્યાંક ને જોડાયા છે. આપ શું કહેશો? જય શ્રી રામ. એક મહિનાથી સતત આ રામમય જય શ્રી રામ. એક મહિનાથી સતત આપણું દિયોદર છે ને રામમય બની ગયું છે. અને દરેક બહેનો ઘરે ઘરે અક્ષત વિતરણ પણ કર્યું. એવું નહીં, દરેક જગ્યાએ પોતાની અલગ અલગ બહેનો. હવે ધારો કે આ વિસ્તારમાં તો આ બહેનો કોઈ સોસાયટી બાકી નથી રાખી. બધે રામધૂન થઈ, અક્ષત વિતરણ થયું. અને બધા મંદિરોમાં દરેક મંડળ, આનંદ ગરબા મંડળ હોય કે પછી સ્વામિનારાયણ મંદિર, દરેક જગ્યાએ બહેનોએ પોતાની રીતના રામધૂન કરી. પછી અમે એવું નહીં, બાળકોમાં પણ એનો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. દરેક સ્કૂલોમાં પણ બાળકો પોતાની રીતના રામાયણની વેશભૂષામાં સજ્જ થઈ ગયા છે. આ જોઈ અને અમને ખૂબ આનંદ થાય છે કે આવું સરસ આખા રામ ભગવાન અહીં અમારા દરેક પ્રજાજનો હૈયામાં વસી ગયા એવું લાગે છે. અને આખું રામમય વાતાવરણ બની ગયું છે. અને આમાં આભાર માટે કે અમે આ ખૂબ જ સદભાગી છે કે અમને આવો સરસ લાભો મળ્યો છે કે અમે રામ પ્રાણ પ્રતિષ્ઠા અમારા જીવનમાં અમારો આહલાદક વિષય થઈ ગયો છે. અને અમને હવે બધા આખા સમગ્ર નગરજનો રામમય જ બની ગયા છે. તથા જય શ્રી રામ. આ હતા દિયોદરની પ્રજા છે. રામલલ્લાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે. વાત કરવામાં આવે તો 22મીએ જે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે દિયોદરના નગરે જે પ્રકારે વાત કરો તો બજારના શેરીઓ શણગારી છે, તમામ પ્રકારની લાઇટો સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો દિયોદરના તમામ પ્રજા આજે રામમય બની અને ભક્તિમય માહોલ સાથે આ રામલલ્લા કાર્યક્રમમાં જોડાયા છે. જે પ્રકારે વાત કરો તો 22 તારીખે આ રામલલ્લાના કાર્યક્રમમાં તમામ પ્રકારના લોકો જોડાશે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા.